आज गणपति बापा का जन्मदिवस यानी कि माघी गणेशोत्सव माघी चतुर्थी मनाई जा रही है। तब शहर के विभिन्न गणेश मंदिरों में सुबह से ही विभिन्न तरह के आयोजन किए जा रहे हैं। श्री बाल प्रगति युवक मंडल की ओर से भी माघी गणेशोत्सव को मनाते हुए आज विभिन्न धार्मिक कार्यक्रम आयोजित करवाए गए थे। तो वहीं कई गणेश मंदिरों में गणपति बापा के जन्मदिवस की केक भी काटी गई थी। तब आपको ये भी बता दें कि वडोदरा शहर के रावपुरा इलाके में मौजूद रिद्धि सिद्धि गणपति मंदिर पर भी केक काटकर भगवान गणेश का जन्मदिवस मनाया गया था। श्री बाल प्रगति युवक मंडल ઈચ્છાપૂર્તિ ગણેશ જે છેલ્લા 15 વર્ષથી માઘી ગણેશ ઉત્સવનું આયોજન થાય છે। વડોદરા શહેરનું સર્વપ્રથમ ગણેશ મંડળ જે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે મૂર્તિ વિસર્જન કરતા નથી અને આ જ મૂર્તિ દર વર્ષે ગણેશ ઉત્સવમાં સ્થાપિત થાય છે અને પછી ઉત્સવ પૂરો થયા પછી આ મૂર્તિ અહીંયા આ મંદિરમાં મૂકવામાં આવે છે। રોજ જ સવાર સાંજેની પૂજા અર્ચના થાળ વિધિ વિધાનથી રોજ જ પૂજા થાય। ગણેશ ઉત્સવ બાદ જે માઘી ગણેશ ઉત્સવ ગણેશ જયંતિ આવતી હોય, ગણપતિ બાપાની વરસગાંઠ આવતી હોય એ દિવસે સવારથી વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન મંડળ દ્વારા થતું હોય છે। સવાર સાંજ આરતી ભોગ એમને ધરવામાં આવે, ભજન સંધ્યાનું આયોજન છે। આજે 1088નું સહસ્ત્રાવર્તનનું આયોજન છે જેમાં 11 બ્રાહ્મણ દ્વારા અથર્વશીષના પાઠ સાથે દુર્વા ગણપતિ દાદાને અર્પણ થશે અને આ 15 વર્ષથી ઉત્સવનું આયોજન થતું હોય છે। વિસ્તારના તમામ ભાવિક ભક્તો ઈચ્છાપૂર્તિ ગણપતિ દાદા નામ જ છે, ઘણાની ઈચ્છાઓ પૂરી થાય છે। આપણે કોઈ અંધશ્રદ્ધામાં એવું માનતા નથી, પણ દરેક વ્યક્તિ દરેક ભક્તજન પોતાની જે મનોકામના છે દિલથી ભગવાન સમક્ષ મૂકે છે અને એ પૂરી થતી હોય છે અને ઘણા લોકો દિવસ દરમિયાન અહીંયા પોતાની બાધા માનતા પૂરી કરવા આવતા હોય છે। આજે મહાસુદ ચોથ તારીખ 1-2-2025 મહાસુદ ચોથના દિવસે આ ગણેશ જયંતિનો મહોત્સવ ઉજવાય છે અને માઘી ગણેશ કહેવાય છે। માઘી ગણેશ એટલે શું છે કે આપણે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ અને ગણપતિ દાદાના પ્રાગટ્યના દિવસે બપોરના 12 અમને ભક્તો ભેગા થઈને કેક આપ્યો, ચોકલેટ લાવી, તેમજ ભક્તોના હિતાર્થે આપણે સ્વેચ્છાએ આ બધા ભક્તોનો પ્રોગ્રામ કર્યો, ગણેશ યાગ કર્યો, તેમજ સવારે 6:30 વાગે કેશવ સ્નાન કર્યું, તેમજ 12:35 આરતી કરી અને સાંજના 5 કલાકે શ્રીફળ હવનનો કાર્યક્રમ છે અને બપોરના 2 થી 4 સુધી આપણે 1000 મોદકનો હવન થશે, જેથી દરેક ભક્તજનોએ સહકાર આપી અને આ દર્શનનો લાભ લ્યો અને શ્રીફળના ટાઈમ પર દરેક ભક્તોએ શ્રીફળની આહુતિ માટે હાજર રહેવું અને આદિ વ્યાધિ ઉપાધિમાંથી આ ગણોના પતિ ગણપતિ દાદાના આશીર્વાદથી દરેક ભક્તોના કામ સફળ થાય, શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય। એટલુંથી આપણે આ ગણેશ યાગ કરીએ દર વર્ષે પ્રતિ વર્ષે આ गणेश याग में दरेक की मनोकामना सफल है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।